આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી નહીં પરંતુ કૌશલ્ય જ સફળતાની સાચી ચાવી બની રહ્યું છે। યુવાનોને રોજગાર, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવા દર વર્ષે 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસનો હેતુ યુવાનોને નવી ટેકનોલોજી અને આધુનિક કૌશલ્ય સાથે સશક્ત બનાવવાનો છે। જોઈએ આ વિશેષ અહેવાલ। 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી। કૌશલ્યથી રોજગાર અને સ્વરોજગારને પ્રોત્સાહન, ડિજિટલ, એઆઈ અને ટેકનિકલ સ્કિલ્સ ઉપર ભાર, સ્કિલ ઇન્ડિયા મિશનથી લાખો યુવકોને તાલીમ, નવી કુશળતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2015 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। ઝડપથી બદલાતા વિશ્વમાં યુવાનો માટે ટેકનિકલ, ડિજિટલ અને વ્યવસાયિક કૌશલ્યનું મહત્વ સતત વધી રહ્યું છે। યોગ્ય કૌશલ્ય માત્ર રોજગારીની તકો જ ઊભું કરતું નથી, પરંતુ યુવાનોને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા તરફ પણ આગળ ધપાવે છે। ભારતમાં પણ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં છે। સ્કિલ ઇન્ડિયા મિશન, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય તાલીમ કાર્યક્રમો દ્વારા લાખો યુવકોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ આપવામાં આવી રહી છે। આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડેટા એનાલિટિક્સ, ગ્રીન ટેકનોલોજી, ડિજિટલ સ્કિલ્સ જેવી નવી ક્ષમતાઓ સમયની માંગ બની છે। વિશ્વ યુવા કૌશલ્ય દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દરેક યુવાનોને પોતાની ક્ષમતાઓ વિકસાવવા માટે પ્રેરણા આપતો દિવસ છે। સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને જો યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ અને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। વૈશ્વિક સ્પર્ધાના યુગમાં સફળતા મેળવવા માટે કૌશલ્ય સૌથી મોટું હથિયાર બની ગયું છે। બદલાતી ટેકનોલોજી સાથે સતત નવી કુશળતા શીખવી અને પોતાને અપડેટ રાખવું જ આજના યુવાનો માટે સમયની સૌથી મોટી જરૂરિયાત છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।